હું અને મારું, આ બધા દુઃખનું મૂળ કારણ હું અને મારું છે. અત્યારે આ જગ્યા ઉપર કંઈ પણ થાય તો તમને સહેજ પણ અસર ન થાય. શા માટે? બહાર આપણે જો મંડપ બનાવ્યો હોત, બહાર મંડપ બનાવ્યો હોત ને વરસાદનું વાતાવરણ ને અંબાલાલ પટેલની આગાહી થાય કે 22 તારીખના વરસાદ છે, તો દુઃખનું કારણ થાય, કારણ કે તમે ઊભું કર્યું હતું. જો તમે લાગેલા રહેશો ધનમાં, ઘરમાં અને કુટુંબીજનમાં જ લાગેલા રહેશો, બસ એમાં સર્વ આખો દિવસ એમાં ને એમાં તમારું ચિત્ત લાગેલું રહેશે, ઘરમાં, પૈસામાં અને તમારા કુટુંબીજનમાં લાગેલું રહેશે, તમને એટલી વસ્તુ પ્રાપ્ત થશે ચોક્કસ. એક તો ભય પ્રાપ્ત થશે, એક શોક પ્રાપ્ત થશે, એક લાલચ પ્રાપ્ત થશે, લાલસા, એક તમારો પરાજય, એક તમને હાર પ્રાપ્ત થશે ને એક અતિલોભ પ્રાપ્ત થશે. આ 5 વસ્તુ તમને પ્રાપ્ત થશે જો તમે આમાં લાગેલા રહ્યા તો. અને તાવત મમ ઇતિ અસદ અવગ્રહ, તાવન મમેત્ય અસદ અવગ્રહ આરતી મૂલમ મમ ઇતિ મારું, મમ ઇતિ મારું, ઇતિ એટલું, અસદ અવગ્રહ. જો તમે ખોટો દુરાગ્રહ પકડી રાખશો, હું કહું એમ જ થાય, મારું મારું એવો દુરાગ્રહ પકડી રાખશો, તો તમારે સમજવાનું કે લાંબા ગાળે આજ નહીં તો કાલે તમારે શું બનવું પડશે? આરતી મૂલમ, બધા દુઃખનું કારણ બીજું કોઈ છે જ નહીં. અરતી મૂલમ એટલે આરતી મૂલમ, આરતી એટલે દુઃખનું મૂળ કારણ છે. એ તાવન મમ ઇતિ, મારું મારું, બસ એવો દુરાગ્રહ છે. એ સૌથી હું અને મારું, આ દુરાગ્રહ છે. અહીંયા અવગ્રહ લખેલું છે. જો આવો અવગ્રહ, આવો દુરાગ્રહ તમે પકડી રાખશો તો એ બધા દુઃખનું મૂળ એ જ હશે. યાવન ન તે અંઘ્રિમ અભયમ પ્રવૃણીત લોક, અને જ્યાં સુધી ભગવાનના અંઘ્રી ચરણમાં, અભય ચરણોમાં, લોક પ્રવૃણીત, લોકો આશ્રય નથી લેતા. પ્રવૃણીત એટલે આશ્રય, લોક એટલે લોકો. જ્યાં સુધી લોકો ભગવાનના ચરણનો આશ્રય નથી લેતા ત્યાં સુધી આ બધું થવાનું છે. આ કેટલો જવાબ બ્રહ્માજી આપી દીધો. જે ભગવાનના ચરણોનો આશ્રય લે એના જીવનમાંથી હું અને મારું નીકળી જાય. હું અને મારું, આ બધા દુઃખનું મૂળ કારણ હું અને મારું છે. અત્યારે આ જગ્યા ઉપર કંઈ પણ થાય તો તમને સહેજ પણ અસર ન થાય. શા માટે? બહાર આપણે જો મંડપ બનાવ્યો હોત, બહાર મંડપ બનાવ્યો હોત ને વરસાદનું વાતાવરણ ને અંબાલાલ પટેલની આગાહી થાય કે 22 તારીખના વરસાદ છે, તો દુઃખનું કારણ થાય, કારણ કે તમે ઊભું કર્યું હતું. મેં ઊભું કર્યું છે, મેં આ મંડપ બનાવ્યો છે, મેં આ ખર્ચો આપ્યો છે, હું રાત દિવસ આમાં મહેનતમાં લાગ્યો છું. એ હું ને મારું અવગ્રહ દુઃખનું કારણ બને. આ તો આપણે બનાવ્યું નથી, આહિર સમાજે બનાવ્યું છે, અને આપણે એમાં હું ને મારું નથી એટલે દુઃખનું કારણ નથી. જ્યાં હું ને મારું આવે ત્યાં દુઃખનું કારણ આવે. તમારી ગાડીમાં પંચર પડે તો દુઃખ થાય, એસટી બસમાં પંચર પડે તો બીજી બસ બદલી લે, કંઈ દુઃખ જ નહીં. આમે હું કથાઓમાં કહી રાખતો કે બધા લોકોને હમણાં કેટલી બધી કથાથી, લગભગ એકાદ વર્ષ પૂર્વથી હું બધાને કહેવા માંડ્યો છું કે ભાઈ ગમે એટલા પૈસાવાળાના દીકરા હોય તો એ મારી એક વિનંતી છે કે વર્ષમાં 5 વખત એસટી બસમાં ટ્રેનમાં બેસવાનું રાખો, ટ્રેનમાં બેસવાનું રાખો. પોતાની પાસે ગાડી હોવા છતાં પણ બસમાં કે ટ્રેનમાં જવું જોઈએ. હું કચ્છમાં જ્યારે પણ જાઉં મારો યોગ જ એવો બને કે મારે બાય બસ જ જવું પડે, દર વખતે બસમાં જાઉં. એટલે હવે તો દેશમાં હાલત એવી થઈ ગઈ કે ફરજિયાત તમારે બસ કે ટ્રેનમાં જવું પડશે. સ્થિતિ એવી નિર્માણ થવા માંડી છે કે પેટ્રોલ નથી મળતા, ડીઝલ નથી મળતા. આનો મતલબ એ છે કે હું અને મારું છે ત્યાં દુઃખનું કારણ છે. એમ પોતાની ગાડીમાં પંચર થાય તો મુશ્કેલી ઊભી થાય, ઓલામાં થાય તો ઊભી ન થાય. આ બધાનું મુખ્ય કારણ આ છે ને, એ હું અને મારું એવું ઊભું થાય. અને એ હું ને મારું ઊભું થાય તો તમારો હું ને મારું ઊભું થાય, તમને ધનમાં આસક્તિ થશે, તમને ઘરમાં આસક્તિ થશે, કુટુંબીજનમાં આસક્તિ થશે. અને એનું જ કર્યા કરશો તમને લાંબા ગાળે તમને ભય ઉત્પન્ન થશે, તમને શોક ઉત્પન્ન થશે, તમને લાલસા ઉત્પન્ન થશે, તમારા જીવનમાં પરાજય, હાર ઉત્પન્ન થશે અને વિપુલ પ્રકારનો લોભ ઉત્પન્ન થશે. આ બધાનું મૂળ કારણ હું અને મારું એવો દુરાગ્રહ. અને હું ને મારું ક્યારે ઉત્પન્ન થાય? ભગવાનના ચરણમાં તમારી ચિત્ત વૃત્તિ ન લાગે તો.